નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજના તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આજના સૌથી મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી। 1 એપ્રિલથી લાગુ થશે આ નવા નિયમો। ગુજરાતના ખેડૂતોના દેવા થશે માફ। જનધન ખાતામાં આવશે પૈસા। આરબીઆઈનો મોટો નિર્ણય। અકસ્માત બાદ 50,000 રૂપિયાની સહાય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો। બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો। 17મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતો માટે નવી યોજના। હવામાન વિભાગની નવી આગાહી। ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે। તે અનુસાર આવનારા 3 દિવસ ગરમી વધશે। તે દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। ગરમી વધતા લોકોને પરસેવે રેપઝેપ થવાનો વારો આવવાનો છે। હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તર પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આવતા 3 દિવસ તાપમાન હાલ જેવું રહેશે, જ્યારે 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે। આ આગાહી મુજબ હાલ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી। ત્યાર પછી 1 એપ્રિલથી લાગુ થશે આ નવા નિયમો। પહેલો નિયમ 1 એપ્રિલથી 2024ના નાણાકીય વર્ષની શરૂઆત થઈ જશે। નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ દેશમાં ઘણા ફેરફાર થઈ જશે। આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। આવો જાણીએ 1 એપ્રિલથી કયા મહત્વપૂર્ણ ફેરફારો થશે, જેની અસર દેશના એક મિડલ ક્લાસ પર પડશે। 1 એપ્રિલથી 2024ની ફાસ્ટેગની સંબંધિત એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। જો તમે બેંકમાંથી તમારી કારના ફાસ્ટેગનું KYC કરાવ્યું નથી તો તમારે 1 એપ્રિલથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। ગુજરાતના ખેડૂતોના દેવા થશે માફ। ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતું? જનધન ખાતામાં આવશે પૈસા। જે લોકોનું જનધન ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે। આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે કે જેમનું જનધન બેંક એકાઉન્ટમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવે છે। તેમણે જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં ₹10,000 રૂપિયા આપવામાં આવે છે। જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે પણ આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો। આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં ખાતું ખોલાવવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે। જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવા હોય તો તમારે ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 65 વર્ષની હોવી જોઈએ। આરબીઆઈનો મોટો નિર્ણય। આરબીઆઈએ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની દૂર કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે। આરબીઆઈએ ગ્રાહકોને તેમની ઈચ્છા મુજબ ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો અધિકાર આપ્યો છે, તેમજ હવે ગ્રાહકો બિલિંગ સાયકલનો વિકલ્પ જાતે જ પસંદ કરી શકશે। ગ્રાહકો બિલિંગ સાયકલમાં પણ ફેરફાર કરી શકશે। આ નવા નિયમ અનુસાર કાર્ડ ધારકો તેમની ઈચ્છા મુજબ કોઈપણ નેટવર્ક પસંદ કરી શકશે। અકસ્માત બાદ 50,000 રૂપિયાની સહાય। રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ઇજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને અપાશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જણસીની ઢગલાબંધ આવક થઈ હતી। વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડ પહોંચી ગયા હતા। આજે કપાસની 2,000 ક્વિન્ટલ આવક થઈ હતી। જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 175 રૂપિયાથી 180 રૂપિયાના ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા હતા, જ્યારે ખેડૂતોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળી હતી, કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ 1,500ની આસપાસ મળી રહ્યા હતા, પણ આજે ખેડૂતોને કપાસના ભાવ 180 રૂપિયાનો ભાવ મળ્યો હતો। આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી। આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના સુધીના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે। ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોजना, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना, प्रधानमंत्री सुरक्षा बीमा योजना, प्रधानमंत्री आवास योजना, राष्ट्रीय सामाजिक योजना तरीके लाभ मेळवी शके छे।
બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે જ ચૂકવવામાં આવે છે. જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે. 2,000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે આવશે? મિત્રો, 28 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 2,000 રૂપિયાનો 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. જ્યારે આવનારા સમયની અંદર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, જેના કારણે આ મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે. 17મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે? મિત્રો, 17મા હપ્તાના રાજ્ય હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે. એ અંતર્ગત જૂન અથવા જુલાઈ મહિનાની વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે. ખેડૂતો માટે નવી યોજના. કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાનો ઓમ મંજૂરી આપી છે. જે કેન્દ્રીય કેબિનેટ 3.70 લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણામ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે. આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને સસ્તા ભાવે. કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી 3 વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3,70,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે.